નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 3 શેર જોવાના છે। એમાં પહેલો શેર જોઈએ તો અનિલ સિંઘવીએ કહ્યું કે બજેટમાં સસ્તો શેર 18 મહિના માટે 26નો ટાર્ગેટ રાખો, દરેક 10% ઘટાડો થાય તો ખરીદો। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરશે। બજેટની અપેક્ષાઓ વચ્ચે બજારમાં વધઘટ જોવા મળી રહી છે। આમાં ઘણા શેર રોકાણ માટે આકર્ષક લાગી રહ્યા છે। ઉપરાંત આ શેરો સારી કિંમતે ઉપલબ્ધ છે। જી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવી યોર બજેટમાં સસ્તો શેર લાવે છે। તેમના બજેટ પહેલાં વોડાફોન આઈડિયાનો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે। આ સ્ટોક 12 થી 18 મહિનાની સમય મર્યાદા સાથે ખરીદવો જોઈએ। ઉપરાંત દરેક 10% ઘટાડા પર એસઆઈપી કરવાની રહેશે। આ સ્ટોક 21 થી 22 પહેલો ટાર્ગેટ અને 25 થી 26ના બીજો ટાર્ગેટ માટે ખરીદવો પડશે। શેરમાં 12 થી 18 મહિનાનો વ્યૂ લેવો પડશે। આ શેર કિંમત, માર્કેટ કેપ અને વેલ્યુએશનની દ્રષ્ટિએ સસ્તો છે। માર્કેટ ગુરુ અનિલ સિંઘવી કહે છે કે ઓફર ફોર સેલેટરે વોડાફોન આઈડિયાને લાઇફલાઇન આપી છે। ઓફર પેડ 7 વખત ભરાઈ ગયો એ એક મોટી વાત છે। ત્યાંથી સારો પ્રતિસાદ મળ્યો। કંપનીએ ઓફર પેડમાંથી આશરે 20,000 કરોડ ઊભા કર્યા છે। આ પછી ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં વધારાને કારણે વોડાફોનને બૂસ્ટર ડોઝ મળ્યો છે। તેનાથી દર વર્ષે 48,500 કરોડ રૂપિયાની વધારાની આવક થશે। સામાન્ય રીતે કહીએ તો આ બધાથી કંપનીઓને ફાયદો થશે, કારણ કે તેમાં કોઈ અલગ રોકાણ કરવાની જરૂર નથી। જો ટેલિકોમ ઉદ્યોગ દર વર્ષે ₹47,000 કરોડના વધારાનો નફો કરે છે તો તેની કંપનીઓ પર સકારાત્મક અસર પડશે। આનાથી મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે। રિલાયન્સ જીઓના આઈપીઓ ભવિષ્યમાં આવવાની અપેક્ષા છે। આના પરથી રી-રેટિંગ અપેક્ષિત છે। બીજો શેર જોઈએ તો આ મહારત્ન પીએસયુ સ્ટોક 2 થી 3 દિવસમાં ₹350 સુધી જશે। બ્રોકરેજે ટેકનિકલ પસંદગી બનાવી। બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે વેલને ટેકનિકલ પીક બનાવ્યું છે। આ મહારત્ન પીએસયુ સ્ટોકનું ટાર્ગેટ 2 થી 3 દિવસ માટે ₹350 રાખવામાં આવ્યું છે। 12 જુલાઈ 2024ના રોજ શેર ₹325 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી 6 થી 8% વધી શકે છે। છેલ્લા એક વર્ષમાં સ્ટોકનું વળતર લગભગ 250% રહ્યું છે। 6 મહિનામાં સ્ટોકનું વળતર 68% અને આ વર્ષે અત્યાર સુધીમાં 67% હતું। શેર 3 મહિનામાં લગભગ 26% અને 1 મહિનામાં 12% વધ્યું છે। બીએસઈ પર શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 335.40 અને નીચી 91.05 છે। કંપનીનું માર્કેટ કેપ 1.15 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। ત્રીજો શેર જોઈએ તો મહારત્ન કંપનીના શેર ₹660 પાર કરી શકે છે। કંપનીએ 4 વખત બોનસ શેર આપ્યા છે। એક વર્ષમાં શેર 240%નું રિટર્ન આપ્યું છે। મહારત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડના શેરમાં તોફાની ઉછાળ આવ્યો છે। શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઓઇલ ઇન્ડિયાનો શેર 7%થી વધુ વધીને 598.50 પર પહોંચ્યો હતો। વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પર વધુ બુલિશ બની છે। મોર્ગન સ્ટેનલી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પર ઓવરવેટ રેટિંગ જાળવી રાખે છે। બ્રોકરેજ હાઉસે મહારત્ન કંપનીના શેર માટે ₹600 થી ઉપરનો ટાર્ગેટ આપ્યો છે। બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ ઓઇલ ઇન્ડિયા લિમિટેડના શેર માટે ₹663નો ટાર્ગેટ ભાવ આપ્યો છે। મોર્ગન સ્ટેનલીએ અગાઉ ઓઇલ ઇન્ડિયાના શેર માટે ₹496નો ટાર્ગેટ ભાવ આપ્યો હતો। મોર્ગન સ્ટેનલી કહે છે કે તે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પર વધુ તેજી બની રહી છે, કારણ કે કંપનીએ તાજેતરના સમયમાં ગેસનું ઉત્પાદન બમણું કર્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના રોકાણકારોને 4 વખત બોનસ શેર આપ્યા છે। કંપનીએ માર્ચ 2012માં 3:2ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા, એટલે કે કંપનીએ દરેક 2 શેર માટે 3 બોનસ શેર આપ્યા। ઓઇલ ઇન્ડિયાએ જાન્યુઆરી 2017માં 1:3ના રેશિયોમાં બોનસ શેર આપ્યા। મહારત્ન કંપનીએ માર્ચ 2018 અને જુલાઈ 2024માં 1:2ના રેશિયોમાં બોનસ શેર આપ્યા, એટલે કે કંપનીએ દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપ્યા હતા। તો આ 3 શેર છે જેમાં તમને તેજી જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।